તો જે સચ્ચિદાનંદ સ્વરૂપ છે, શિવોહમ, મુક્તોહમ, શુદ્ધોહમ, બુદ્ધોહમ એન્ડ નિત્યોહમ, આ 5 વસ્તુથી સચ્ચિદાનંદ સ્વરૂપનું વર્ણન કરવામાં આવે છે, જે વિશ્વનું ઉર્ધ્વ મૂલમ, જે ઉચ્ચ મૂળ છે અથવા તો પ્રાઇમરી મૂળ છે, એની વાત કરી ભગવાને. અને ત્યાર પછી સેકન્ડરી રૂટ મૂળની જે વાત કરી, જે આપણી વાસનાઓ છે, જેને કારણે આપણને આ જન્મ મૃત્યુનું જે બંધન ચાલુ રહે છે, અને એનું નામ જે સંસાર આપ્યું છે. એટલે આ સંસાર શાનું નામ છે? તો આ જન્મ મૃત્યુની જે ઝાડ છે, કન્ટિન્યુઅસ સાયકલ, એને સંસાર તરીકે ઓળખવામાં આવી છે. પછી આગળ જતા બીજા શ્લોકમાં કહે છે કે ગુણ પ્રવૃદ્ધા વિષય પ્રવાલા, આની જે ડાળીઓ છે, એ 3 ગુણોથી એ ડાળીઓ વધે છે. અને એ ડાળીઓની સ્ટાર્ટિંગ ક્યાંથી થાય છે, એનું જે બર્ડ્સ ક્યાં છે? સો 3 ગુણોરૂપી જળથી સિંચન થઈને વૃદ્ધિ પામતી વિષયોરૂપી કુંપળો, વિષય પ્રવાલા એટલે વિષયરૂપી કુંપળો, ગુણ પ્રવૃદ્ધા એટલે 3 ગુણોરૂપી પાણીથી જેનું સિંચન થાય છે, તે એ ડાળીઓ એ આ જે વિષયોના, આપણા વિષયો તરફના બાહ્ય જગતના આકર્ષણને કારણે આ જન્મે છે. અને એ શું કરે છે આપણને? અને પછી એ પેલી જે સેકન્ડરી રૂટ્સ છે, એને લીધે મજબૂત થાય છે, જડ પકડી લે છે. અને પછી કહે છે કે મનુષ્ય લોકની અંદર એ આપણને બંધન ઉત્પન્ન કરે છે. 2 શ્લોક પતી ગયા. હવે ત્રીજા શ્લોકનું સેકન્ડ હાફમાં શું કહે છે? આ સંસાર રૂપી વૃક્ષ દેખાતું નથી, તેની શરૂઆત, મધ્ય અને અંત ક્યાં છે એ જોવા પણ મળતા નથી, પરંતુ આ સંસાર હવે થર્ડની અંદર ચાલુ થાય છે કે આ દ્રઢ મૂળવાળા સંસાર વૃક્ષને અનાસક્તિ રૂપી શસ્ત્રથી છેદી નાખીને તારે આગળ વધવાનું છે, જે અજ્ઞાનને કારણે જન્મેલું છે. અસંગ શસ્ત્ર એટલે કે વિવેક ભર્યો વૈરાગ્ય. અસંગની જે વાત કરી, નોન એટેચમેન્ટ ઇઝ નથિંગ બટ વૈરાગ્ય. પણ કેવો વૈરાગ્ય? સ્મશાન વૈરાગ્ય નહીં, પેલું જે ટેમ્પરરી જે જન્મે છે નહીં, પણ આ જે જ્ઞાન દ્વારા, જે આપણને વિવેક બુદ્ધિથી, સાચા જ્ઞાનથી જે આપણને જન્મે છે, તે એની વાત કરે છે કે એ વૈરાગ્યની અહીંયા વાત કરવામાં આવી છે. તો આ દ્રઢ મૂળવાળા પીપળાના વૃક્ષને અનાસક્તિ રૂપી શસ્ત્ર, એટલે કે વૈરાગ્ય રૂપી શસ્ત્રથી છેદી નાખ, જે અજ્ઞાનને કારણે જન્મ્યું છે. તો આ વૃક્ષને એક તો છેદી નાખવાનું, એટલે આ એક આપણે બંધન તોડી નાખ્યું. પણ એવું કહે છે કે કોઈ તમારે આ બંધન કેવું છે? શરીરનું બંધન નથી, આ માનસિક બંધન છે. ધીસ ઇઝ ધી એટેચમેન્ટ બાય અવર માઇન્ડ. અને એને તમે તોડી નાખો તો એ વળી પાછું એના તરફ દોડશે. એટલે એને કોઈ ઉચ્ચ આદર્શ આપી અને કોઈ ઉચ્ચ આદર્શ સાથે આપણે આપણા મનને જોડી દેવું જોઈએ. એટલે કટ કરો એટલે તોડી નાખો, અને સામે જોડી દેવાની પ્રક્રિયા પણ પરમાત્મા રેકમેન્ડ કરે છે અર્જુનને. એટલે ચોથા શ્લોકમાં પરમાત્મા કહે છે કે જ્ઞાન દ્વારા હવે તું આ પરમપદની શોધ કરી, જ્યાંથી આ સંસારની ઉત્પત્તિ થઈ છે, તે સચ્ચિદાનંદ સ્વરૂપ કે જ્યાં પહોંચીને તારે પછી ફરી પાછા આપવાનું નથી, એ આદિ પુરુષના શરણે તું જતો રહે. એટલે ચોથા શ્લોકની અંદર કમ્પ્લીટલી એમણે વાત કરી છે કે જે આ સચ્ચિદાનંદ સ્વરૂપ છે, એનું તું શોધ કર. શોધ કર એટલે આપણે આજે
આપણે જે કરી રહ્યા છે અભ્યાસ, એ પરમ પુરુષને આપણે જ્ઞાન મળી રહ્યા, શોધ કરે એટલે જ્ઞાનથી શોધ કરવાની છે, અને એ પરમ પુરુષને શરણે જવાની વાત કરે છે. એટલે આ વસ્તુ ચોથા અધ્યાયમાં પતી ગઈ. એ કહે છે કે જો આટલી જ બધી વસ્તુ જો ઇઝી હોય તો બધા લોકો આમ કેમ નથી કરતા કે ભાઈ વૈરાગથી આ બાહ્ય જગતની વસ્તુ છોડી દો અને આ બાજુ. તો એ કહે છે કે એને માટે હંમેશા તમારે એની લાયકાત હોવી જોઈએ. સાધન ચતુષ્ટયની આપણે પહેલા વાત કરી હતી કે આનો અધિકારી કોણ છે. આ પદ મેળવવા માટે પણ એ આપણું એક અધિકારત્વ હોવું જોઈએ, અને એ અધિકારીના 5 લક્ષણો એ 5મા શ્લોકમાં પરમાત્માએ નિર્માન મોહા જીત સંગ દોષાથી ચાલુ કર્યું છે. અને આખા શ્લોકની અંદર કોણ આનો અધિકારી છે, પરમાત્માના જ્ઞાન મેળવવાનો અને પરમાત્મા સાથે જોડવાનો આ અધિકારી કોણ છે. તો એના જે 5 વસ્તુ કહી એમાં 4 વસ્તુ છે એ બાહ્ય જગતમાંથી શું છોડવાનું છે, અને 5મી વસ્તુ છે શાની સાથે જોડાવાનું છે. તો 5માં શું કહે છે કે માન અને મોહથી જે મુક્ત છે, આસક્તિ રૂપી અનિષ્ટ જેણે જીતી લીધું છે, કામનાઓથી એને સંપૂર્ણ નિવૃત્તિ પામ્યો છે, અને સુખ દુઃખ રૂપી દ્વંદ્વોથી જે મુક્ત છે એ એનો સાચો અધિકારી છે. અને તદ ઉપરાંત અનન્ય ભાવે સદા આત્મા સ્વરૂપની અંદર જે રત રહે છે એ સાચો અધિકારી છે. ત્યાર પછી સચ્ચિદાનંદ સ્વરૂપનું વર્ણન કરતું એક ક્વિક વસ્તુ પરમાત્મા અર્જુનને કહે છે કે આ 6થા શ્લોકની અંદર છે કે આ સચ્ચિદાનંદ સ્વરૂપ જે પ્યોર કોન્શિયસનેસ છે, જે સભાનતા છે, એ જેને સૂર્ય પ્રકાશતો નથી, ચંદ્ર કે અગ્નિ પણ જેને પ્રકાશતા નથી, આ જે પ્રકાશ છે એ સર્વ પ્રકાશોનો પ્રકાશ છે. સર્વને આ પ્રકાશ પ્રકાશિત કરે છે, એવો પ્રકાશિત આ પ્રકાશ છે જે પરમાત્માનું પરમધામ છે. હવે આવે છે 7મો શ્લોક, જે ઘણો અગત્યનો. આપણે એક ટૂંક સાર આપણે આખા ભગવદ્ ગીતાનું કહેવા માંગતા હોઈએ તો કે મારો જ અંશ પરમાત્મા અર્જુન કે હે અર્જુન, આ જીવાત્મા પરમાત્મા જ છે, પણ પરમાત્મા જીવાત્મા કેમ બની ગયો છે? તો એ કહે કે મારો જ સનાતન અંશ આ જીવલોકની અંદર, એટલે કે જીવલોક એટલે આ સંસારની અંદર જ્યાં જન્મ મૃત્યુનું જે ચક્ર ચાલુ છે એ જીવલોક છે. મારો સનાતન અંશ આ જીવલોકની અંદર, હવે એ કેવો છે? તો એ ચૈતન્ય સ્વરૂપ છે, પરંતુ પ્રકૃતિ સાથે બંધાઈને. કઈ પ્રકૃતિ? તો મન અને 5 ઇન્દ્રિયો, આ 6 ઇન્દ્રિયો સાથે બંધાઈને એ ઉપાધિજનિક એટલે સૌપાધિક આત્મા બની ગયો. પ્યોર કોન્શિયસનેસ ઇઝ નિરુપાધિક, કોઈ પણ ઉપાધિ રહિત. હવે જે આ જીવાત્મા જે છે એ 5 આ મન અને 5 ઇન્દ્રિયો, એ 6 ઇન્દ્રિયોની સાથે સંયોગ કરી અને ઉપાધિગ્રસ્ત બની ગયો. ઉપાધિગ્રસ્ત બની ગયો એટલે કે એ બંધિત બની ગયો. એટલે આ બંધન છે એ મનનું બંધન છે, અને એ જે બંધન થયું એને મર્યાદિત આત્મા કહે છે કે લિમિટેડ આત્મા. જીવાત્મા છે ઇઝ લિમિટેડ નાઉ, બીકોઝ એની પાસે ઉપાધિઓ છે, અને ઉપાધિઓના કારણે એ કન્ટામિનેટેડ છે, એની પ્યોરિટી જતી રહી છે. પછી આ ઉપાધિના કારણે જીવાત્માએ પોતાની આઈડેન્ટિફિકેશનનું જ્ઞાન ખોઈ બેઠો છે. હવે પોતાની જાતને એ શરીર માને છે, મન માને છે, બુદ્ધિ માને છે. વાસ્તવમાં તો એ સચ્ચિદાનંદ સ્વરૂપ છે. એટલે કે જે ખોટું ઓળખાણ છે એ અહંકાર છે, અને એને કારણે એ મરણધર્મી બની ગયો છે, અને આખા જગતની અંદર એ દુઃખોને ભોગવી રહ્યો છે. મારો સનાતન અંશ પ્રકૃતિની સાથે જોડાઈને, because of the wrong identification,
એ મરણશીલ બની ગયો છે અને સંસારના બધા જ સુખ દુઃખો એ ભોગવતો બની ગયો છે. આટલી વાત કરી અને તેને કારણે આ આપણે જે મૃત્યુ સમયે શું બને છે એની પરમાત્માએ 8મા અને 9માં વાત કરી છે કે જ્યારે જીવાત્મા જૂના શરીરને ત્યાગી નવા શરીરમાં જાય છે ત્યારે આ 5 ઇન્દ્રિયોને મન અને 5 જ્ઞાનેન્દ્રિયો પણ એ કેવી? તો એ પ્રકાશિત, જેની અંદર આત્માનો પ્રકાશ છે તે, એટલે પ્રતિબિંબિત આ ઇન્દ્રિયો જે છે, જેને ચિદાભાસ કહે છે, તે જેમ વાયુ ફૂલની અંદરથી સુગંધને દૂર લઈ જાય એવી રીતે આ જે સૂક્ષ્મ શરીર છે એ સ્થૂળ શરીરને ત્યાગી અને આત્માની સાથે, કારણ કે જે ચૈતન્ય છે એની સાથે આગળ જાય છે. 9માં કહે છે કે આ જીવાત્મા નવા શરીરની અંદર, જે નવા શરીરની અંદર જે 5 ઇન્દ્રિયો અને મન જે સ્થાપિત થાય છે એની અંદર આ જૂના શરીરમાંથી જે વાસના રૂપી, જે પૂર્વના સંસ્કારો લઈને જે આ મન અને ઇન્દ્રિયો નીકળ્યા એ નવા શરીરની અંદર એ ગોઠવાઈ જાય છે અને ત્યાર પછી એ ફરીથી પાછા આ જગતના વિષયોને ભોગવે છે. 10મા અને 11માં પરમાત્માએ કહી કે અફસોસની વાત એ છે કે મૂઢ અજ્ઞાની લોકો આને જોઈ નથી શકતા અને જ્ઞાની લોકો જ્ઞાનચક્ષુ દ્વારા આ વસ્તુને બરાબર સમજી શક્યા છે. પરમાત્મા પછી 11માં કાચ કહે છે કે પ્રયત્ન કરવા છતાં પણ અજ્ઞાની મૂઢ લોકો આ નથી સમજતા, કારણ કે આ જ્ઞાન જેનું અંતઃકરણ અશુદ્ધ છે તેને માટે શક્ય નથી. શુદ્ધ અંતઃકરણની ખાસ જરૂર છે. જેણે કર્મયોગથી મન બુદ્ધિને શુદ્ધ કર્યા હોય અને ભક્તિ યોગથી મનની ચંચળતાને દૂર કરી હોય, તે જ જ્ઞાની પુરુષો, તત્વદર્શીઓ આ જ્ઞાનને સમજી શકે છે. આપણે આટલા સુધી લાસ્ટ ટાઈમ આવ્યા હતા. હવે પરમાત્મા જીવાત્મા કેવી રીતના બની ગયો એ વાત કરી, એક શરીરમાંથી બીજા શરીરમાં જતા. હવે આ જગત જે છે એ પણ પરમાત્મા છે, તો એ પછી જગત કેવી રીતના બની ગયું, પરમાત્મા કેમ નથી ઓળખાતું? તો એને માટે પરમાત્મા આગળના 4 શ્લોકોની અંદર એ કહે છે કે આ સચ્ચિદાનંદ સ્વરૂપ જ છે, જે સર્વવ્યાપી છે. અને એના વિશે હે અર્જુન તું સાંભળ. 12માની અંદર એ બ્રહ્માંડની વાત કરે છે કે આ અખિલ બ્રહ્માંડમાં સૂર્યનો પ્રકાશ, ચંદ્ર તથા અગ્નિનો પ્રકાશ સર્વ મારામાંથી જ ઉદ્ભવે છે. એટલે કે આ પાછું મૂળ પ્રાઇમરી રૂટ પરમાત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ જ આ બધાને પ્રકાશિત કરે છે. અને એ 12માં કહ્યું એટલે આ વાત કરી, આખા બ્રહ્માંડની વાત કરી. હવે ધીમે ધીમે પરમાત્મા થોડા નજીક આવતા જાય છે. બ્રહ્માંડ પછી એમણે હવે આવી ભૂલોકની વાત. હવે આ પૃથ્વીલોકમાં શું બને છે પરમાત્મા કહે છે, તો 13મા શ્લોકમાં કહે છે કે પૃથ્વીમાં પ્રવેશીને, એ સચ્ચિદાનંદ સ્વરૂપે પૃથ્વીમાં પ્રવેશીને સર્વભૂતોનું રૂપ ધારણ કરી ચંદ્ર બની અને એના પ્રકાશથી વનસ્પતિઓની અંદર રસ ભરી એ ભરનાર પણ પરમાત્મા પોતે જ છે. એટલે કે પૃથ્વીની જે પૃથ્વી પર જે સર્વ વસ્તુ અસ્તિત્વ ધરાવે છે એ પરમાત્મા પોતે જ છે. એટલે હવે એ બ્રહ્માંડ પછી પૃથ્વી પર આવ્યા. હવે એનાથી થોડાક નજીક આપણી નજીક આવે છે, તો હવે પરમાત્મા આપણા શરીરની અંદર જે પ્રાણ રૂપે જે વસે છે એની વાત કરે છે. એ 14મા શ્લોકમાં છે કે પ્રાણ શક્તિથી પરમાત્મા કે પ્રાણ શક્તિથી જઠરાગ્નિ, આપણે જઠરનો જે અગ્નિ છે, પ્રાણ અપાન, પ્રાણ એટલે કે જે અંદર લેવાની ક્રિયા છે, અપાન એટલે કે જે બહાર ફેંકવાની ક્રિયા છે, પ્રાણરૂપી પચાવવાની ક્રિયા અને નિરૂપ
અને જે તત્વો ઉપયોગી નથી એ તત્વોને બહાર ફેંકી દેવાનું જે અપાન છે તે પણ હું જ છું. અને 4 જાતના જે પદાર્થો જે છે, ખાદ્ય પદાર્થો, એને પચાવવાની ક્રિયા પણ હું જ કરું છું આ જઠરમાં બેસી અને જઠરાગ્નિ રૂપે. બ્રહ્માંડમાં સૂર્યનો અગ્નિ, પછી આપણે જે રસોઈ કરીએ છીએ એ બાહ્ય અગ્નિ, અને આપણી અંદર જઠરનો અગ્નિ, આ બધો એક જ પરમાત્માનો અગ્નિ છે જે પરમાત્મા અહીંયા વાત કરવા માંગે છે. અને ત્યાર પછી હવે 15મા શ્લોકની અંદર પરમાત્મા પછી આપણા અંતઃકરણની વાત કરે છે કે ઇન્ટરનલી શું થઈ રહ્યું છે. હવે આ જે પ્રાણાની વાત કરી, પ્રાણ પછી હવે અંદર આપણે જે પેલા પંચકોષો જોતા હોઈએ છીએ, આપણે ખબર હોય તો પ્રાણમય કોષ, પછી મનોમય કોષ. તો આ 14મા અધ્યાયમાં વાત કરીએ મનોમય કોષ છે. પછીના જે છે અંદરના કોષ છે એ વિજ્ઞાનમય કોષ, અને ત્યાર પછી છે તો ના એ પછી મનોમય કોષ, વિજ્ઞાનમય કોષ, એ કોષની હવે આ પરમાત્મા 15માં વાત કરે છે કે હું સર્વના હૃદયમાં બેસીને એઝ ઇટ ઇઝ. હવે અહીંયા જે હૃદયની વાત કરી છે, પરમાત્મા જે હૃદયની વાત કરે છે, એ હૃદય જે માંસપિંડથી બનેલું જે હૃદય છે એ હૃદયની વાત નથી. જે હૃદયની અંદર આપણે ડોક્ટરો સર્જરી કરે છે એ હૃદયની વાત નથી. આ જે હૃદય છે એ આધ્યાત્મિક ભાવનામય હૃદયની વાત કરી છે. એ ભાવનાત્મક મન, એ હૃદયની પરમાત્મા વાત કરી કે જે હૃદયની અંદર પ્રેમ, દયા, ઉદારતા, સૌમ્યતા, આ બધા સદગુણોથી જે ધરાવે છે એ હૃદયની વાત કરી છે કે જે હૃદય એકદમ શાંત અને પ્રસન્ન મન દ્વારા પરમાત્મા આપણી અંદર બેઠેલા છે. એટલે કે પરમાત્માએ અંતઃકરણની વાત કરી. એટલે એક તો આપણા મનની વાત કરી, ત્યાર પછી ચિત્ત, આપણી મેમરી, આ સ્મરણ, તારું જે તને યાદ શક્તિ રહે છે એ પણ હું જ છું. પછી કે છે વિસ્મૃતિ, એ પણ મારે કારણે થાય છે. સ્મરણ, જ્ઞાન અને વિસ્મૃતિ, આ બધું જ કે છે કે મારા પ્રકાશને કારણે થાય છે. ત્યાર પછી હવે એ વાત અને એના પડતા પણ સૂક્ષ્મ વાત કરી કે આપણે જે આ જ્ઞાન અત્યારે મેળવી રહ્યા છીએ, પરમાત્મા કહે છે કે આ બધા તમે વેદો અને ઉપનિષદોનું તમે જ્ઞાન પ્રાપ્ત કરવા કોશિશ કરો તો એ બધા વેદો અને ઉપનિષદોમાં જાણવા લાયક એક મુખ્ય તત્વ જે છે તે હું પોતે જ છું. આગળ જતા પરમાત્મા કહે છે કે આ જે વેદો છે એ જાણવા લાયક હું છું, એ તો બરાબર છે, પણ આ વેદોની રચના કરનાર પણ હું પોતે છું. અને આ વેદોને જાણવા વાળો જ્ઞાતા પણ હું પોતે છું. એટલે કે 15મા શ્લોકમાં તો પરમાત્માએ ખૂબ વિશાળતાની આપણને વાત કરી છે. એટલે હવે તો આ જે જગત જે આપણે જોઈ રહ્યા છીએ એ જગત ખરેખર તો આપણે એ જે જુદી રીતે જોઈ રહ્યા છે એ કોઈ જુદી વસ્તુ નથી, એ પરમાત્માનું જ સ્વરૂપ છે. એ આ 4 શ્લોકમાં પરમાત્મા આપણને સમજાવી રહ્યા છે. પછી આવી 16મા, 17 અને 18ની અંદર હવે પરમાત્મા થોડુંક આગળ વધીને કહે છે કે હે અર્જુન, આ સંસારમાં ક્ષર અને અક્ષર 2 પુરુષો છે. એવી વાત અત્યાર સુધી આપણે પરમાત્માએ કરી છે. ક્ષર એટલે કે જે વસ્તુઓ વિનાશી છે તે, કે જેનામાં ચૈતન્ય તત્વ નથી. વોટ એવર એક્ઝિસ્ટ ઇન ધીસ વર્લ્ડ બટ ડઝ નોટ હેવ ધી કોન્શિયસનેસ પ્રેઝન્ટ, that is ક્ષર. અક્ષર શું છે? તો જ્યારે એ ક્ષરની અંદર જે પરમાત્મ તત્વ દાખલ થાય તો એ પછી પરમાત્મા તત્વને કારણે એ અવિનાશી બની જાય છે. તો એ પછી અક્ષર છે. તો આ 16મા
પ્રમાદમાં આવ્યું કે જગતમાં બે વસ્તુ છે, ક્ષર અને અક્ષર. 17માં પરમાત્મા પછી અર્જુને કહે છે, હે અર્જુન, પરંતુ આનાથી પણ ઉપર જે એક ઉત્તમ પુરુષ, જેને પુરુષોત્તમ કહેવાય છે, તે તો કોઈ અન્ય છે. આ ક્ષર અને અક્ષર એ બંનેને કોન્શિયસનેસ, સભાનતા અથવા તો એને અસ્તિત્વ પ્રદાન કરનાર એક ઉપરનું પાછું તત્વ છે, સચ્ચિદાનંદ સ્વરૂપ તત્વ છે. એ જેને પુરુષોત્તમ કહેવામાં આવે છે, અને તે તો કોઈ અન્ય છે. અને એ કોણ છે? તો એ અવ્યય તત્વ છે. એ આ ત્રણેય લોકમાં પ્રવેશી અને સર્વનું પોષણ કરે છે. એટલે કે ક્ષર, અક્ષર અને એ ઉપરાંત એક ઉત્તમ પુરુષ છે, એની વાત પરમાત્માએ 17માં કરી. હવે 18માં પરમાત્મા પોતાની ઓળખાણ અર્જુનને આપે છે કે હે અર્જુન, આ જે ઉત્તમ પુરુષ અથવા તો પુરુષોત્તમની જે વાત કરી, તે અન્ય કોઈ બીજું કોઈ નહીં, હું પોતે જ છું. અને હું પુરુષોત્તમ નામથી ત્રણેય લોકોમાં અને સર્વ વેદોમાં અને ઉપનિષદોની અંદર પ્રસિદ્ધ છું. આવું પરમાત્મા અર્જુનને સમજાવે છે. એટલે હવે આપણે ત્રણ પુરુષની વાત થઈ ગઈ. ક્ષર, જગત જે જડ છે તે. અક્ષર, એન્ટાયર જીવ સૃષ્ટિ કે જે પણ સનાતન છે, કારણ કે એ કમ્પ્લીટલી વિનાશ નથી થતો, એનું જન્મ મરણનું ચક્ર ચાલુ રહે છે, એટલા માટે એને અવિનાશી કહ્યું છે. પણ પરમ અવિનાશી કે કમ્પ્લીટલી જે કુટસ્થ છે, એ તો અક્ષરાતીત, બિયોન્ડ ક્ષર અને અક્ષર, અક્ષરાતીત પુરુષોત્તમ પુરુષ છે. આ જે છે એ પ્યોર કોન્શિયસનેસ છે, નિરુપાધિક કોન્શિયસનેસ છે. અત્યાર સુધી આપણે જે વાત કરી અક્ષરની, એ સૌપાધિક આત્મા હતો. આ જે હવે વાત કરી છે પૂર્ણ પુરુષોત્તમની, એ નિરુપાધિક, કોઈ પણ જાતની ઉપાધિ નથી. ઉપાધિ નથી એટલે કે ઘણી વાર કૃષ્ણ ભગવાન અને અર્જુન બેની અંદર ફરક શું છે? તો કૃષ્ણ ભગવાન ને અર્જુન બંને ચૈતન્ય સ્વરૂપ છે, પરંતુ કૃષ્ણ ભગવાનને ફરી જન્મ નથી, કારણ કે કૃષ્ણ ભગવાનની અંદર પ્યોરિટી છે, પ્યોર કોન્શિયસનેસ છે. એટલે એમની અંદર વાસનાનો એક પણ છાંટો નથી. જ્યાં વાસનાની અશુદ્ધિઓ છે, એ આપણી ઉપાધિ છે. એ ઉપાધિઓ આપણે આપણા અંતઃકરણમાં કેરી કરીએ છીએ. એટલે આ જે વાત છે નિરુપાધિક ચૈતન્ય, એ પુરુષોત્તમની વાત છે. હું પોતે જ જગત અને જીવ રૂપે દેખાઉં છું, અને એને કારણે બ્રહ્મ સત્ય જગત મિથ્યા. મિથ્યા એટલે કે એનું અસ્તિત્વ નથી એવું નથી. બ્રહ્મ સત્ય, that means that is the only thing that exists. Everything else actually does not have the real existence. Their existence depends on સચ્ચિદાનંદ સ્વરૂપ. એટલે કે મિથ્યાનો અર્થ એવો નથી. મિથ્યા is what is visible, but it does not have its own existence without the support of સચ્ચિદાનંદ સ્વરૂપ. That is why બ્રહ્મ સત્ય જગત મિથ્યા એવું કહેવામાં આવે છે. તો 18 સુધી પતી ગયું. હવે 19 અને 20 ની અંદર જે પરમાત્મા જે વાત કરે છે, આપણે લાસ્ટ ટાઈમ બાકી રાખ્યું હતું. તો 19માં પરમાત્મા કે યો મામેવ અસમ્મુઢો જાનામિ પુરુષોત્તમમ સર્વેન્દ્રિય જ્ઞજતિ મા સર્વમા ભાવેન ભારત. આ રીતે જે જ્ઞાની પુરુષ, હવે પરમાત્મા ડિક્લેર, આ રીતે જે જ્ઞાની પુરુષ મને પુરુષોત્તમ તરીકે જાણે છે, તે ખરેખર સર્વજ્ઞ છે, સર્વ જાણવા વાળો છે. અને હે ભારત, તે જ ખરેખર મને સર્વ પ્રકારે ભજે છે.
આ વાત પરમાત્માએ 19મી અંદર કરી છે. ત્યાર પછી 20ની અંદર શું વાત કરે છે પરમાત્મા, એ આપણે જોઈ લઈએ. તો 20માં હવે પરમાત્મા કે છે, ઇતિ ગુહ્યતમ શાસ્ત્રમ ઇદમ મુક્તમ ભયાનવ એતદ્બુદ્ધ્વા બુદ્ધિ માનસ્ય કૃતકૃતસ્ય ભારત. આ રીતે હે નિષ્પાપ, અર્જુનને નિષ્પાપ કહ્યો છે, પાપ રહિત કહ્યો છે. કારણ કે અર્જુનનું હૃદય હવે પરમાત્મા માને છે કે હવે એ પ્યોર થઈ ચૂક્યું છે. આટલું મેળવ્યા પછી એ અધિકારી એવો છે કે નાવ હી હેઝ બીકમ પ્યોર, એટલે હવે એને નિષ્પાપ, કે જેના જે બધા જ સંસ્કારો ભૂસાઈ ગયા છે એ. તો હે નિષ્પાપ, આ ગુઢતમ શાસ્ત્ર મેં તને કહ્યું તેને જાણીને હે ભારત, બુદ્ધિમાન મનુષ્ય બુદ્ધિમાન અને કૃતજ્ઞ થાય છે. હવે ભગવદ્ ગીતાની અંદર આપણે આગળ જોઈશું, ભગવાને 6 વાર શાસ્ત્રમ એવી વાત કરી છે, પણ આ પહેલી વાર એ જે શાસ્ત્રની વાત કરી પરમાત્માએ, તો આને શાસ્ત્ર કહેવાનું શું કારણ છે? એના માટે પણ શાસ્ત્ર તરીકે આને ઉદ્દેશ કરવા પાછળ પરમાત્માનો શું કારણ છે? તો આ શાસ્ત્રની અંદર જીવ, જગત અને જગદીશ ત્રણેયનો સંપૂર્ણ રીતે છણાવટ કરી છે પરમાત્માએ. જીવનો શું સ્વભાવ છે અને જીવ પુનર્જન્મ કેવી રીતના મેળવે છે, ઈશ્વરનો શું સ્વભાવ છે, સચ્ચિદાનંદનો શું સ્વભાવ છે, આ જગતનો શું સ્વભાવ છે, મનુષ્ય બંધનમાં કેમ પડે છે, અને આ બંધનમાંથી મુક્તિ કેવી રીતના મેળવી શકાય. જો આપણે કોઈ પણ વસ્તુ છે તો શાસ્ત્રનો આપણે ધ્યેય જાણવા માંગતા હોઈએ, તો એક બાજુ આપણે બંધન છે અને બીજી બાજુ મુક્તિ છે. તો આ બંધનથી મુક્તિ સુધીનો જે કમ્પ્લીટલી શાસ્ત્રીય જે દર્શન કરાવવામાં આવ્યું છે, એ આ 15મા અધ્યાયમાં આવી ગયું હોવાથી ભગવાન એને આને ગુહ શાસ્ત્ર કહે છે, અથવા તો વેરી સિક્રેટ નોલેજ. અર્જુન કે આ શાસ્ત્ર જાણીને, વેન નોઈંગ યુ વિલ બીકમ એનલાઇટન્ડ. હવે તું, આપણે શું છે કે લિબરેટેડ, હવે તું મોક્ષ પામીશ. એનલાઇટનમેન્ટ ઇઝ મોક્ષ, તું મોક્ષ પામીશ અને તું કૃતજ્ઞ થઈ જા. એટલે કે હવે તું તારી જે ફરજ છે એ ફરજ બજાવવા માટે તૈયાર થઈ જા. તો આ જે આખો 15મો અધ્યાય લીધો ને 16મો ચાલુ કરીએ એ પહેલા એક બે વાત આપણે ફરી હવે સમજી લઈએ કે પહેલા અધ્યાયની અંદરનું આખું ચિત્ર આપણે જોઈએ છીએ. તો એક બાજુ કુરુક્ષેત્રનું યુદ્ધ થવાની તૈયારી છે. કૌરવ અને પાંડવો એકબીજાની સામે ઉભેલા છે. અર્જુનનો રથ કૃષ્ણ ભગવાન મધ્યમાં લઈ જાય છે. અર્જુન પોતાના સંબંધીઓને, ભીષ્મ પિતા છે, દ્રોણાચાર્ય છે, બીજા બધા સંબંધીઓને જુએ છે. આ સમયે અજ્ઞાનતાને કારણે મોહગ્રથિત અર્જુન છે. અત્યારે એને મોહ છે, કારણ કે હજુ હું અને મારા, દેટ મીન્સ કે એનામાં આ દ્વૈત ભાવ જે છે એ એના અજ્ઞાનને કારણે છે. એટલે પહેલા અધ્યાયમાં યુદ્ધ ભૂમિમાં સ્વજનોને જોઈ અર્જુનને જ્યારે વિષાદ થાય છે, એટલે કે ઓલમોસ્ટ લાઈક હી બ્રેક્સ ડાઉન, ડિપ્રેશન, અને એ કહે છે કે હું આમને નહીં મારી શકું. એવી જે મોહજનિત મનોદશા છે, એના જે મનની સ્થિતિ મોહજનિત, એટલે કે કમ્પ્લીટ અજ્ઞાનતાને કારણે છે. એને પરમાત્માએ આ મોહનો ક્રમે એક અધ્યાયની અંદર જુદા જુદા વિષયો લઈને સમજાવતા 15મા અધ્યાયમાં પરમાત્મા પહોંચ્યા ત્યારે પરમાત્માએ શું જાહેરાત કરી
અર્જુનની સામે એકતા અને અનેકતાનો આ જે ખેલ ચાલી રહ્યો છે, અર્જુન એક બાજુ તું અને એક બાજુ સામે અનેક, એનું રહસ્ય શું છે એ અર્જુને સમજાવતા પરમાત્માએ કહ્યું કે આ બધું જ જે છે એ સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્માથી જ ઉદ્ભવેલું છે. અને અર્જુનના મનમાં એક વસ્તુ ઠસાવી દીધી કે હે અર્જુન, અહીંયા તું કોને મારવાનો છે? તારા સિવાય યોર ટ્રુ સેલ્ફ, અર્જુને હવે સચ્ચિદાનંદ સ્વરૂપ તરીકે ગણી કે તારા સિવાય આ યુદ્ધ મેદાનમાં કોઈ છે જ નહીં. યુ યોર સેલ્ફ ઇઝ ધી ઓનલી વન ઇન ધીસ એન્ટાયર બેટલફિલ્ડ. તારે જે કરવાનું છે એ હવે તારી ફરજમાં આવે છે. ધર્મની રક્ષા ખાતર તારે જે કરવાનું છે એ અહંભાવથી હું કર્યું છે એ રીતના નહીં, પણ મને સમર્પણ કરીને પરમાત્મા પ્રીત્યર્થે પ્રસાદી રૂપે એ રીતે તારે આ કર્મ કરવાનું છે. તો એને કારણે તે કશું કર્યું જ નથી, કારણ તું કશું કરી શકે જ નહીં. અને એ રીતના તું કૃતજ્ઞ બની જઈશ, કારણ કે તું તારી જે ફરજ બજાવવાની છે એ સારી રીતે બજાવી શકીશ. હવે પછીના જે બાકીના જે 3 અધ્યાયની હું તમને વાત કરું છું, 17, 18 ને 19 હવે બાકી રહેશે ને, 16, 17 ને 18, આઈ એમ સોરી, 17, 17 ને 18. એમાં તત્વજ્ઞાન ઘણું ઓછું છે, વ્યવહારિક જ્ઞાન ઘણું વધારે છે. પરમાત્માએ અર્જુનને આ બધી વાત સમજાવી એટલે અર્જુનને તો ઘણી વખતે એ અધિકારી શિષ્ય હતો એને કારણે અર્જુનના મનમાં તો આ વાત બેસી ગઈ. પણ પરમાત્મા એમ માને છે કે અર્જુન સિવાયના આપણા જેવા જે ઓછા અધિકારવાળા જે શિષ્યો છે, સર્વકાળના આપણે બધા જે અર્જુનો જે છીએ કે આપણે હજુ પૂરું અધિકારત્વ પ્રાપ્ત કર્યું નથી, જેને અધિકાર ચતુષ્ટય કે જેને વિવેક, વૈરાગ્ય, મનના 6 ગુણો અને મોક્ષની તીવ્ર ઈચ્છા, એ અધિકારત્વ આપણે પ્રાપ્ત નથી. એમને માટે હવે તત્વજ્ઞાન પૂરું કરાયા પછી જીવનની અંદર આ વ્યવહારમાં કેવી રીતના વર્તન કરવું એ બાબતમાં પરમાત્માએ આગળના 3 ચેપ્ટર આપણા માટે, આપણા લાભાર્થે ચર્ચા કરી છે. એટલે એમ કહી શકીએ કે ગીતા અહીંયા પૂરી થઈ જાય છે, પણ ઇટ ઇઝ રિયલી નોટ. ઘણી વખતે આપણે સંસ્કૃત ઇંગ્લિશમાં કહેતા કે લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ. ભલે આ છેલ્લું છે પણ ઇટ ઇઝ નોટ લેસ ઇમ્પોર્ટન્ટ, ઇટ ઇઝ એઝ ઇમ્પોર્ટન્ટ એઝ ધ પ્રીવિયસ વન. એમ કરીને પરમાત્મા હવે આપણને 16, 17 ને 18માં વ્યવહારિક જીવન જીવવા માટે, અને એ પહેલા 15 જે આપણે ચેપ્ટર જે ભણી ગયા એની અંદર જે વસ્તુ આવી છે એ ઘણી બધી વસ્તુનું ફરી રિપીટેશન થશે, પણ એ વ્યવહારિક દ્રષ્ટિથી એનું રિપીટેશન કરવામાં આવ્યું છે, જે પણ ખરેખર આપણે બધાએ આગળ જતા જાણવાનું છે. એટલે નેક્સ્ટ ટાઈમ આપણે 16મા અધ્યાયથી સ્ટાર્ટિંગ કરીશું. પણ એ પહેલાં મેં હસમુખભાઈને વાત કરી હતી કે એમને લાસ્ટ ટાઈમ કહ્યું હતું કે તમે 15મું ચેપ્ટર પતાવ્યા પછી થોડોક સમય હોય તો મને લાગે છે કે આઈ થિંક થોડોક સમય છે તો તમે તમારું જે કહેવાનું હોય આમાં કંઈ એડિશન કરવા જેવું હોય, કારણ કે આપણે બધા જ છીએ ને, હું પોતે વિદ્યાર્થી છું, ડોન્ટ ગેટ મી રોંગ, પણ હું પોતે શીખી રહ્યો છું. જે મને આ શાસ્ત્રોમાંથી જાણવા મળે છે એ સર્વની આગળ વહેંચી રહ્યો છું. આમાં મારી કોઈ એક્સપર્ટીઝ નથી, પણ આપણે બધા ભેગા મળી અને આ જે જ્ઞાન મેળવી રહ્યા છે એમાં મને આનંદ છે. એટલે આમાં જેનો પણ કોઈનો આજે ઇનપુટ થઈ શકે એ ખરેખર અગત્યનો છે. તો હસમુભાઈ, ગો હેડ એન્ડ સે ફ્યુ વર્ડ્સ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી ભાઈ. હેલો. હા બોલો, આવી જાઓ. હા, વેરી ક્લિયર. આજે તમે બહુ સરસ સમાજે કહ્યું, રિયલી મને ઘણો આનંદ થયો કે પૂરેપૂરું અમારું નોલેજ એમ ક્લિયર થઈ ગયું કે જીવ, જગત અને ઈશ્વર
ત્રણ જગદીશ. રિયલી જગદીશ જ જ રિયલી જ જ જ. બહુ સરસ તમે સમજાવ્યા છે. 15 અધ્યાય ટૂંકમાં એટલો સરસ સમજાયો કે રિયલી. તો હવે આપણે છે ને થોડી વાત કરીએ, વ્યવહારિક વાત કરીએ, પ્રેક્ટિકલ વાત કરીએ. બરોબર કે છે. લાસ્ટ ટાઈમ આપણે શરૂ કરેલું કે હાઉ ટુ હેન્ડલ વેરિયસ સિચ્યુએશન. જીવનમાં અલગ અલગ ઘણી પરિસ્થિતિઓ આવતી હોય છે. હમ. તો લાસ્ટ ટાઈમ આપણે ખબર 6 પરિસ્થિતિઓ આપણે જોઈ હતી. તો ફરી એકવાર એ ટૂંકમાં તમને રિપીટ કરી દઉં 6 પરિસ્થિતિઓ. હા હા. પહેલી પહેલી પરિસ્થિતિ એવી હતી કે આપણે કોઈને મદદ કરીએ કે સારું કામ કરીએ આપણે, તો તે વખતે શું કરવું? તો તે વખતે મને એવું અભિમાન આવશે, ઈગો, ઓહો, કે અમે તો બહુ સરસ કામ કર્યું. પણ એવું કરવાની જરૂર નથી. એકચ્યુઅલી ભગવાને મને પ્રેરણા આપી છે. હું તો ખાલી નિમિત્ત માત્ર છું. કારણ કે જે મારામાં જે ટેલેન્ટ, એબિલિટી છે, ઉર્જા છે, શક્તિ છે, બધું હું જે જીવ્યો છું, હું તમારા થકી જ જીવી રહ્યો છું. એટલે આ ભગવાન મારા થકી બધું કરાવે છે એમ. હવે કોઈ કહેશે કે ભાઈ ક્રિમિનલ છે, ખૂન કરે છે, તો એ ભગવાન કરાવે છે? તો ના ભાઈ ના, એ ભગવાન નથી કરાતા. ભગવાન તે વખતે અંદર પ્રેરણા આપી અંદરથી કે તું આ ખોટું કામ કરી રહ્યો છું. પણ તે વખતે આપણો ઈગો છે ને માનતો નથી. ના ના, મારે તો આ કરવું જ છે. એટલે આપણે પહેલી પરિસ્થિતિ આ છે. બીજી પરિસ્થિતિમાં કેવું છે કે બીજા કોઈ મને મદદ કરે તો તે મારે શું કરવું? તો મારે તેનો આભાર માનવાનો, થેન્ક યુ વેરી મચ કેવું. કારણ કે તેનામાં ભગવાને પ્રેરણા આપી હશે એટલે મને હેલ્પ કરતો હશે. ત્રીજી પરિસ્થિતિ કે મારાથી કોઈ નુકસાન થાય, કોઈનું ખરાબ વર્તન થાય મારાથી, ધારો કે, તો તે વખતે મારે શું કરવું? એકચ્યુઅલી તો મારે આવું કરવું જ ના જોઈએ. પણ અજાણતા કદાચ એવું થઈ જાય, મારાથી કોઈ નુકસાન થઈ જાય, ખરાબ વર્તન થઈ જાય, તો મારે સોરી કહી દેવાનું ને માફી માંગી લેવાની. પણ ઘણી વાર છે ને ઘણા લોકોને ઈગો એવું કરવા નહીં દે અને બધા કારણો આપશે કે ના એ તો આવો જ તો મારે એવું કરવું પડ્યું. પણ એવું નહીં કરવાનું. ચોથી પરિસ્થિતિ એવી હતી કે ધારો બીજા કોઈ લોકો મને નુકસાન કરે કે મને બધું ખરાબ વર્તન કરે, તો તે વખતે મારે શું કરવું? તો તે વખતે મારું ઈગો છે ને એ એની ભૂલો શોધશે, એની ખામી બતાવશે અને એનો બદલો લેવાનો વિચાર કરશે. પણ ખરેખર એવું ના કરવું જોઈએ. આપણે એને માફ કરી દેવું જોઈએ. કારણ કે કદાચ એ દુઃખી હશે, કદાચ અસહાય હશે, એટલે એમ કરતો હશે. આપણે નહીં લાસ્ટ ટાઈમ વાત કરેલી કે ભીડમાં મને ધક્કો વાગ્યો અને હું પડતો પડતો બચી ગયો, પણ જયારે પાછળ જઈને જોયું ત્યારે માણસ અંધ હતો. તો એ આવું બની શકે એમ કે કોઈ માણસ અસહાય હોય. ચોથી પરિસ્થિતિ, પાંચમી પરિસ્થિતિ કે ઇફ આઈ પરફોર્મ બેટર દેન અધર્સ. ધારો કે મને મારી પાસે કોઈ વસ્તુ વધારે આવે, હું સારું કામ કરું, બેટર પરફોર્મ બેટર, તો મારે શું કરું? તો અભિમાન નહીં કરવાનું અને આપણે નમ્ર બની જવાનું કે પ્રભુની કૃપા છે, નમ્ર બની જવાનું. છઠ્ઠી પરિસ્થિતિ કે જ્યારે અધર્સ પરફોર્મ બેટર દેન મી, તો તે વખતે મને ઈચ્છા થશે કે ચાલો આટલું સરસ કામ કરે છે, મને પ્રમોશન મળી ગયું, એની પાસે આટલા બધા પૈસા આવી ગયા, આવું થઈ ગયું, તો તે વખતે આપણે એવું વિચારવાનું કે ભાઈ એને મહેનત કરી હશે અને એને મળ્યું છે એને, અથવા તો મારે એને જે મહેનત કરવી જોઈએ અને એને હું તો મારે એને કેવું જોઈએ કે ના ભાઈ એનો આભાર, એને કેવું છે કે યુ પરફોર્મ બેટર. એટલે એને એવું તો એને એ કરવું જોઈએ કે ના ભાઈ તે સારું કામ કર્યું છે. હવે આપણે બધી પરિસ્થિતિઓ પછી 6 પરિસ્થિતિ પતી ગઈ. હવે મેઇન પરિસ્થિતિ 7મી લઈએ આપણે કે ધારો કે મારે કોઈની ખામી હોય, કોઈની ભૂલ કેવી હોય, કોઈમાં સુધારો હોય, કોઈ સલાહ આપવી હોય, તો શું કરવું? તો તે વખતે મારે બહુ ધ્યાન રાખવું પડશે. તેનું ધ્યાન રાખવું પડશે એ માણસના ઈગોનું. એક તો એને છે ને તે બધાની વચ્ચે કહેવાનું નહીં કશું, એને એકલા બોલાવીને કહેવાનું કે ભાઈ તું આવી જા. અને આઈ હેવ ટુ યુઝ સેન્ડવિચ ટેકનિક. પ્રથમ મારે શું કરવાનું? એના વખાણ કરવાના. કહું તે વખતે તે કેટલું સારું કામ કરેલું, લોકો કેટલા ખુશ થઈ ગયા હતા. અને એ બધા વખાણ કરવામાં અલગ અલગ. પછી ધીરે ધીરે કહેવાનું કે ભાઈ મારું આવું માંગ છે કે આપણે આ રીતે જો આ વસ્તુ આ કરીએ તો રિઝલ્ટ સારું આવશે, એવું મારું માનવું છે. પણ તને જો યોગ્ય લાગે તો તું આ કરજે. બાકી મારી આવી ઈચ્છા છે કે મારે તારે આવું આ રીતે કરવું જોઈએ એમ. તો જો તેના ભાવ જોવાના કે કેવું છે. ધારો કે માની જાય કે ના ભાઈ એ સ્વીકારી લે કે ના બરાબર છે, તમે જે કહો છો બરાબર છે, તો ભાઈ તરત એને ફરી વખાણ કરવાના કે ના ના પેલા બધા જે કામ કરેલા બધા બહુ સરસ કામ કરેલા બધા, એમાં તો તારા કેટલા આટલા ગુણો હતા તારા એટલે કામ કરેલા. તો આવી રીતે એને સેન્ડવિચ ટેકનિકથી એને સુધારવું જોઈએ. અત્યારે આપણે જે યુથ આપણું એમના છોકરાઓ છે ને
હંમેશા એવું જ કે છે કે તું તે તો તને આ નથી આવડતું, તને આ નથી આવડતું, તો આવું છું, તો આવું છું, એવું તો નહીં કરવાનું. એટલે આપણે નેગેટિવ એનામાં નાખીએ છીએ છોકરાઓમાં. એટલે એવું નહીં કરવાનું. આવી રીતે એને સલાહ આપવાની સેન્ડવિચ ટેકનિક. તમને કહ્યું ગીતામાં ભગવાન છેલ્લે એવું જ કહ્યું હતું કે મેં તને આ બધું જ્ઞાન આપ્યું, હવે તારે જે કરવું હોય તે કર. એ છેલ્લે પછી અર્જુન પણ કહે છે કે ના, ભગવાન તમે જે કહેશો હું કરીશ. એટલે આવી રીતે એને મનાવો. પછી 8મી પરિસ્થિતિ આવે છે કે લોકો ભૂલો મારી ભૂલો શોધે, મારી ટીકા કરે, મારી ખામીઓ કહે. તો તે શું કરું? આવું બનતું જ ઘણી વાર. તો તે વખતે ભાઈ મારું ઈગો ગવાશે અને મને એવું થશે કે ચાલો હું બદલો લઉં. આવું કેમ એ કહે છે કે મારી ખામી શોધે છે? તો તે વખતે આપણે કોઈ રિએક્શન આપવાનું નહીં, શાંત રહેવાનું. જો ટીકા સાચી હોય તો મારે એને થેન્ક યુ કહેવાનું અને પછી મારે એ પ્રમાણે વર્તી જવાનું કે ના ભાઈ મારે સુધરી જવાનું. જો ટીકા ખોટી હોય, ધારો કે ટીકા ખોટી હોય તો વી હેવ ટુ ઇગ્નોર. ચિંતા નહીં કરવાની, આપણે આપણું કામ કર્યા કરવાનું. જનરલી શું છે, માણસ પાસે જે વસ્તુ હોય એ વસ્તુ આપણને આપે. હવે એની પાસે નેગેટિવ છે તો નેગેટિવ આપે છે. હવે કોઈ વસ્તુ કોઈ માણસ આપણે કશું આપતો હોય ને આપણે જો લઈએ તો એ લીધી કહેવાય, પણ આપણે ના લઈએ અને એની પાસે તો એની પાસે રહેવાની છે. એટલે એ રીતે આપણે, તમને ખબર છે પ્રાઇમ મિનિસ્ટર મોદી છે એને કેટલી ટેકાઓ થાય છે બધી, પેલી કશું બોલે છે એનું પોતાનું કામ કર્યા કરે છે. એટલે આપણે આપણું શાંત થઈને આપણું કામ કર્યા કરવાનું, જે કરતા હોય કરતા રહેવાનું. હવે 9મી પરિસ્થિતિ કે ઘણા લોકો અમારા આજુબાજુ લોકો મારા પર ખૂબ જ મારા પર આધાર રાખે. એમને મારા વગર ચાલે જ નહીં એવું થાય. દરેક વખતે મને જ પૂછવું જ કરે. તો તે વખતે મારે શું કરવાનું? કે મને છોડે જ નહીં, એવું બને ઘણી વાર. તો તે વખતે આપણે ખુશ થઈ થવાનું. મારે કશું કરવાનું નહીં, કશું કરવાનું નહીં. મારે એટલું જ કરવાનું કે ભાઈ ભગવાને મને નિમિત્ત રૂપે આવું મને આપ્યું છે. તો એ લોકો બધા મારી સલાહ લે છે, મને પૂછવું જ કરે છે. તો એમને મારે મદદ કર્યા કરવાની. અને હવે છેક છેલ્લી જે પરિસ્થિતિ આવે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ પરિસ્થિતિ છે કે જ્યારે હું પોતે બીજા પર આધાર રાખું, બીજા પર મારે ચાલે જ નહીં, એ વ્યક્તિનું ગુલામ થઈ જવું, એટલું સુધી મારે એની ઘેરે જ મને ચાલે. એટલે મીન્સ મને મોહ થઈ જાય. તો તે શું કરવું? તો લેટ અસ અન્ડરસ્ટેન્ડ કે there are 3 types of relationship. પહેલું તો અનહેલ્ધી ડિટેચમેન્ટ, ખોટી અનાસક્તિ. ખોટી અનાસક્તિ એટલે તે વખતે લોકો શું વિચારે, લોકો એને એટીટ્યુડ કેવો હોય કે આઈ ડોન્ટ કેર. ઘણા લોકો આઈ ડોન્ટ કેર, આઈ ડુ વોટ એવર યુ વોન્ટ. તો આ એકચ્યુઅલી અનાસક્તિ ખરી, પણ એ ખોટી અનાસક્તિ છે. બીજી છે અનહેલ્ધી એટેચમેન્ટ, જે રાજસ પ્રકૃતિ છે કે મને તે વખતે મારા માટે એવરીથિંગ છે, એમના વગર મને ચાલતું જ નહીં, હું એનો ગુલામ થઈ જઉં છું. એ આપણે આગળ પાછી જોઈશું શું કરવું એના માટે. અને ખરેખર ત્રીજી પરિસ્થિતિ કેવી છે? હેલ્ધી ડિટેચમેન્ટ, એટલે સાચી અનાસક્તિ. સાચી અનાસક્તિ મારે શું કરવું? તો આઈ એમ વિથ માય ડિયર એન્ડ નિયર એવરીવન્સ. વી આર લિવિંગ ઓલ ટુગેધર. આઈ લવ ધેમ, આઈ સર્વ ધેમ, but I am in touch of the reality of the life. What is reality of the life? Life ની reality શું છે? કે my relationship in this world is impermanent. It is not permanent. Only one relationship is permanent, that is with the God. આપણે હમણાં તમે કહ્યું, હમણાં 15મા અધ્યાયમાં બહુ સરસ તમે કહ્યું. તો I have to give highest importance to that relationship and all other relationships are secondary. હવે આપણે એક દાખલો લઈએ, આપણે સરસ દાખલો લઈએ આપણે કે નાટક શરૂ થાય છે. તો નાટક એક સમયે શરૂ થાય છે, ધારો કે 9 વાગે રાતે શરૂ થાય છે નાટક. અને નાટકમાં ભાગ કોણ લે છે? હીરો હિરોઈન કે જે કઈ ભાગ લે, જેની ઈચ્છા હોય, જેની ડિઝાયર હોય તે જ ભાગ લે અંદર. તો એવી રીતે આપણે જગતમાં આપણે પણ આયા છે. આપણે પાછલા જન્મમાં આપણે ઈચ્છા કરી હશે બધી કે મારે આજે આ કરવું છે, આ કરવું છે, એટલે આપણે આ જગતમાં આયા. અને જેમ હિરોઈન આવે છે એ રીતે, બરાબર. પછી હીરો હિરોઈન અંદર નાટક શરૂ કરે છે, પાત્ર ભજવે છે. તો એ પાત્ર કેવી રીતે ભજવે છે? ડાયરેક્ટર જે કહે છે એ પ્રમાણે જ એને કરવું પડે. ડાયરેક્ટર જે એને શબ્દો આપ્યા હોય એ શબ્દો બોલવાના, જે એને પોશાક આપ્યો હોય પોશાક પહેરવાનો, જે વસ્તુ લેવાની હોય, વસ્તુ મૂકવાની હોય, પછી જે કંઈ કરવાનું હોય બધું એ બધું એને પ્રમાણે કરવાનું. એટલે મીન્સ કે એની પોતાની મન બુદ્ધિ ડાયરેક્ટર સોંપી દેવાની. ડાયરેક્ટર કોણ? આપણો ભગવાન છે જગતમાં, ને આપણે બધા પાત્રો છે બધા. એટલે આપણે આપણું મન બુદ્ધિ ભગવાન સોંપી દેવાની અને ભગવાન ખુશ થયું કરવાનું. જેમ નાટકમાં કેવું છે
કે પાત્ર જો સારું ભજવો, હિરોઈન સારું પાત્ર ભજવે તો ડાયરેક્ટર ખુશ થાય, એને પૈસા વધારે મળે અને જોનારા પણ ખુશ થાય. તો આપણે પણ આપણા ભગવાન ખુશ થાય એવું વર્તન કરવાનું, આપણે એવું પાત્ર ભજવાનું કે લોકો આજુબાજુ લોકોને પણ તાળીઓ પાડે બધા. પણ નાટકમાં એક હીરો હિરોઈન કે વિલનને ખબર છે કે હું ખરેખર હું હીરો નથી, કે અમારી હિરોઈન નથી, એને ખબર છે. એ ખાલી આ નાટક આટલો 3 કલાક પૂરતું જ છે, પછી એ બંધ થઈ જશે આ નાટક 12 વાગે રાતના, કે આ પરમાનન્ટ નથી. એટલે આપણે જગતમાં પણ આપણે બધા જોડે પ્રેમ ભર્યો વ્યવહાર કરવાનો. એમાં શું છે, કેટલાક લોકો પહેલા જશે અથવા તો પહેલો હું જઈશ કે આવું થશે. આ જગત બધું પરિવર્તનશીલ છે, ખાલી ભગવાન એકલા જ પરમાનન્ટ છે. એટલે મારે તેમની જોડે સતત સંબંધ કેળવવાનો છે, મારે એમને યાદ કરવાના છે ઘડી ઘડીએ. અને આના માટે આપણે મેઇન તો શું છે કે આપણા અંદરથી ઈગો, અહંકાર, જે હમણાં તમને કહ્યું ને કે અહંકાર કાઢવાનો છે. અને અહંકાર કાઢી we have to replace by ગોડ ઇન અવર હાર્ટ. હાર્ટ એટલે આપણું ભાવનાશીલ, આપણું હૃદય, ભાવનાશીલ હૃદય જેને કહેવાય, તમે કહ્યું એ પ્રમાણે. એટલે દરેક પરિસ્થિતિમાં ભગવાન અંદર મારી બેઠેલા છે, અંદર હૃદયમાં. તો આપણે વિચારવાનું, અને એ ભગવાન છે ને બધું આપણું જુએ છે, બધું જ નોટ કરે છે, બધું હું શું કરું છું શું નહીં બધું એને ખબર છે. તો આપણે એવું સતત ભાન રાખવું પડશે. અને એ કેવી રીતે ભાન રાખવું, અને આપણે શરૂઆતમાં શું કરવું, આપણે ભગવાનનું નામ સર્ચ કરવું. તો નામનું આપણે આવતા વખતે વાત કરીશું. થેન્ક યુ વેરી મચ ફોર લિસનિંગ. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ. બીજા કોઈને 2 શબ્દો કહેવા હોય તો પ્લીઝ સે ઇટ, નહીં તો આપણે પછી થોડુંક રેપઅપ કરી લઈએ. તો હવે વ્યાકરણની વાત કરું. એક તો વ્યાકરણની અંદર આજે 15મા અધ્યાયમાં આવ્યું ને, એટલે આપણે વ્યાકરણ બધા ભણેલા છીએ. ગુજરાતી તો બધાને ખબર છે, વ્યાકરણમાં પ્રથમ પુરુષ, દ્વિતીય પુરુષ ને તૃતીય પુરુષ આવું વ્યાકરણમાં આવતું હતું. હવે એ વ્યાકરણનો પ્રથમ ને દ્વિતીય અને તૃતીય પુરુષ કોણ છે? તો પ્રથમ પુરુષ એટલે કે હું આજે આપણી તમારી સાથે વાતચીત કરી છે તે. પછી દ્વિતીય પુરુષ, દેટ ઇઝ અ લિસનર, જે સામે છે તે, એ દ્વિતીય પુરુષ છે. અને તૃતીય એટલે ત્રીજો પુરુષ કોણ છે? જેના વિશે વાત થઈ રહી છે તે. આપણે કોના વિશે વાત કરી રહ્યા છીએ? તો પરમાત્મા વિશે વાત કરીએ. એટલે આપણે પરમાત્માને ત્રીજો પુરુષ તરીકે મૂક્યો. હવે પરમાત્મા અહીંયા શું કહે છે? હવે આ પાછું હવે વેદાંતમાં પાછા આવીએ તો વેદાંતમાં કહે છે કે પ્રથમ પુરુષની જે વાત કરે છે, એમણે કહ્યું કે પ્રથમ પુરુષ ક્ષર, કે જે એવરીથિંગ દેટ એક્ઝિસ્ટ, એને પ્રથમ પુરુષ પરમાત્માએ કહ્યો છે. દ્વિતીય પુરુષમાં પરમાત્મા એ ખરેખર છે, તો અથવા તો આપણે આપણી જાતને પ્રથમ માનીએ તો મારા સિવાયનું બાકી બધું જ ખરેખર દ્વિતીય પુરુષમાં આવી જાય. પણ આમાં વેદાંતમાં જે દ્વિતીય પુરુષ છે એ તો પુરુષ પછી, એટલે કે જે ચૈતન્ય જગત છે એની વાત આવીને તૃતીય પુરુષ જે છે એ હાઈએસ્ટ, જે પરમાત્માની વાત છે, એની અહીંયા પરમાત્માએ વાત કરેલી છે. આજે આપણી આઈડેન્ટિફિકેશન છે ને, હમણાં અપરોક્ષ અનુભૂતિ રિટન બાય જગતગુરુ શંકરાચાર્ય, બહુ સુંદર એમાં છણાવટ કરી છે અપરોક્ષ અનુભૂતિની અંદર. હુ એમ આઈ? તો આપણે આપણી જાતને કે આઈ એમ બોડી, આઈ એમ ઈશ્વર વિથ કોન્શિયસનેસ. એ કહે છે કે ધેટ ઇઝ આઈ એમ ઈશ્વર. એટલે મેં પ્રથમ પુરુષનો કોણે કર્યો? તો આ શરીરને મેં પ્રથમ પુરુષ કર્યો વિથ કોન્શિયસનેસ. તો કોન્શિયસનેસ મેં બીજી સેકન્ડ જગ્યાએ આપી. વેદાંત શું કહે છે કે યુ આર કોન્શિયસનેસ that is pervading this body. You are consciousness that is pervading your entire body, mind and intellect. હવે you are pure consciousness. હવે એ પ્રથમ પુરુષ થઈ ગયો. તો હું શરીર છું અને જીવંત છું એમ નહીં, પણ હું પ્યોર કોન્શિયસનેસ છું, જેના પ્રકાશની અંદર આ શરીર, મન, બુદ્ધિ અસ્તિત્વ ધરાવે છે. ધ લિટલ બીટ ઓફ અ ડિફરન્ટ વે. અને દેટ ઇઝ ધ પહેલી જે વસ્તુ જે મેં વાત કરી, દેટ ઇઝ ઈગો, દેટ ઇઝ રોંગ આઈડેન્ટિફિકેશન. હું ઈશ્વર છું
એ આઈડેન્ટિફિકેશન ક્યાંથી આવ્યું? તો તમે વિચાર કરશો તો એ મનનું આઈડેન્ટિફિકેશન, અંતઃકરણની અંદર મન એમ કે છે કે હું આ છું. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, આ ચાર વસ્તુ છે. તો અહંકાર શું છે? અહંકાર એ સ્ટેમ્પિંગ. અહંકાર એ હું ઈશ્વર છું એવું એક સ્ટેમ્પ મારી દીધો. દેટ ઇઝ રોંગ આઈડેન્ટિટી. એટલા માટે એને ઈગો કહેવામાં આવે. બિકોઝ એ જે છે એ દેટ ઇઝ relative existence. It is not a real existence. The real I is pure consciousness. So this is a real I and relative I. આ બે વચ્ચેનો જો આપણે ડિફરન્સ છે ને કોન્સ્ટન્ટલી યાદ રાખીએ કે હુ એમ આઈ રિયલી સચ્ચિદાનંદ સ્વરૂપ. અને એ ઘણી વખતે ધેટ્સ વાય પીપલ પેલું જ મેં તમને શિવોહમ 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 મુક્તોહમ 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 શુદ્ધોહમ 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 બુદ્ધોહમ 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 નિત્યોહમ 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 નિત્યોહમ. તો એ જે પાંચ વસ્તુ કઈ, શિવોહમ, શુદ્ધોહમ, નિત્યોહમ, બુદ્ધોહમ અને શુદ્ધોહમ. નિત્ય એટલે આ જે પાંચે પાંચ વસ્તુ છે એ સચ્ચિદાનંદ સ્વરૂપનું વર્ણન કરતી વસ્તુ છે. અને એ જ પછી આ એક ભજન છે કે યહી જ્ઞાન अर्जुन को हरि ने सुनाया, यही ज्ञान ऋषियों ने वेदों में गाया, वही सच्चिदानंद स्वरूप मैं हूँ. શિવોહમ 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 શિવોહમ. એટલે આ તો એક આપણે વાત નીકળી એટલે આ ટોપિકમાંથી પાછું એક ટોપિકમાંથી બીજી ટોપિક નીકળે ને. હમણાં હસમે જે વાત કરી, મને કોઈ એક 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 કોઈ લાઈન મોકલાવી હતી કે આપણા જે પરમાત્મા એ જે છે ને, આપણી જીભ જીભ બોલવા માટે જરૂરી છે. તો એ કહે છે કે જીભની આગળ છે ને અમુક પડદાઓ મૂકેલા છે કે એ લેયરોની અંદરથી બરાબર તમારે ચકાસણી કરીને શબ્દને બ્રહ્મ કે શબ્દ બ્રહ્મ બહાર નીકળે એ પહેલા તમારે ત્રણ વસ્તુ ધ્યાન રાખ. ઇઝ ઇટ રિયલી ટ્રુ? આપણને કન્વિન્સિંગલી લાગે કે ખરેખર સત્ય છે તો જ આપણે ખરેખર બોલવું જોઈએ. ઇઝ ઇટ રિયલી પ્લેઝન્ટ? ઇફ ઇટ ઇઝ અનપ્લેઝન્ટ, sometimes you are better off not saying it. And third thing is it really necessary? Many times we say things that are not necessary. If this sentence that we are going to say passes these three criteria, and if you are able to say something that carries more weight, that carries more value, that carries more respect, devotion, whatever we want to say, but that's basically હસમુએ હમણાં જે વાત કરી હતી તે. એટલે હવે બીજા કોઈને બે શબ્દો કહેવા હતો, નહીં તો આપણે નેક્સ્ટ ટાઈમ 16મા અધ્યાયથી પાછી શરૂઆત કરીશું. સમય લગભગ પૂરો થવા આવ્યો છે. કોઈને એનીબડી? આ વખતે ઘણા ઘણા જોડાયા છે તો ખૂબ આનંદની વાત છે. બહુ સરસ જાણવા મળ્યું પણ આજે હો. Well, I'm glad. હસમુખ અંકલ અને તમે બંને. Every time it is informative. ભાઈ જુઓ આમાં કેવું છે કે we are all friends, we are all at the stage of our life there we are trying to learn some wisdom that is already Lord Krishna has given to us, and it is a little bit here. So I'm trying to refer some books and trying to bring it in a more simple fashion which all of us are enjoying. And it really gives me a very great pleasure that after two plus years we have a consistent group. આ સિવાય પણ ઘણાના ફોન આવે છે કે આપણે ભાઈ કનુભાઈની જે સેવા છે ને, ખરેખર એમનો હું આભાર માનું છું કે યુટ્યુબ પર આવે છે ને, સરસ છે યુટ્યુબ પર. કનુભાઈ ઇઝ વેરી કન્સિસ્ટન્ટ ઇન ગિવિંગ મી. કારણ કે મારા પર લિમિટેશન છે. અમુક વસ્તુ હું કબૂલ કરું છું, અમુક વસ્તુ મને આવડતી નથી. પણ આ ટીમ વર્કમાં કનુભાઈ હેઝ જોઈન
an excellent team worker કે હમ. શનિવાર સુધીમાં હું એમને રવાના કરું એટલે શનિવાર સુધીમાં એમને મને મોકલી આપે અને એમની પછી એ મને મોકલે એ હું બધાને રવાના કરું છું અને ઘણા પછી આનું સાંભળીને પછી મને ફીડબેક આપે છે વિચ ઇઝ વેરી વેરી ગુડ. આ તો આપણે જ્ઞાન છે, જ્ઞાનની ગંગા છે, એમાં જેટલા આમાં સ્નાન કરી શકે એટલી પવિત્રતા દરેકના આત્માની શુદ્ધિ કરવા માટે મદદ કરશે એવી આપણને આશા છે. એટલા અને આ માટે બધું આપણે રિપીટેશન ની જરૂર છે, કારણ કે અમુક વખત રૂટીન લાઈફમાં બહુ બધું મિસ થઈ જાય, ભૂલી જવાય, પણ આ રિપીટ થાય છે ને બહુ સારું થાય છે. ભગવાને વારંવાર અર્જુને કહ્યું છે, અર્જુન હું આ પુનરોક્તિ એટલા માટે કરું છું કે આ અભ્યાસ બધું છે અભ્યાસ ને તો સમય જતા નીકળી જાય છે. એટલા માટે ભગવાને પણ ઘણું કેટલું રિપીટેશન કર્યું છે. આપણે અમુક શ્લોકો લઈએ ને એ આપણે જ્યારે આના સેકન્ડ રાઉન્ડમાં જઈશું ને ત્યારે બધા 18 અધ્યાય પતી ગયા હશે. એટલે આપણે એક શ્લોક ધારો કે બીજા ચેપ્ટરમાં લઈશું ને તો એના અનુરૂપ આગળ કેટલા કહેવામાં આવ્યા છે એ હું ક્યારે કહી શકું કે જ્યારે આપણે 18 ચેપ્ટર પતી ગયા હોય તો કહું કે આ જે છે એ જ ભગવાને 7મા અધ્યાયમાં આ કહ્યું છે અને 12મામાં આ કહ્યું છે અને 18મામાં આ કહ્યું છે. એનું આપણે અનુસંધાન પાછા ફરી એ વખતે કરી શકીશું. પણ એ પણ સેકન્ડ સેશન વિલ બી આઈ થિંક જર્ની વિલ બી ઓલ્સો વેરી ઇન્ટરેસ્ટિંગ જર્ની. અને એમ લાગે છે કે આપણું એક આ સાધકનું એક એવું ગ્રુપ બની ગયું છે કે ખરેખર બહુ જ મને આનંદ થાય છે. Ishwarbhai, sometimes I feel 1 hour is not enough. તો સારું, તમે બંને જણા ટાઈમ કાઢીને આટલું એક્સપ્લેન કરો છો, ધેટ ઇઝ ગુડ, રાઈટ? ક્લોઝિંગ સ્ટેટમેન્ટ બી આપો છો, ઇટ ઇઝ ગુડ ટુ. એટલે આ બધાનો પ્રયત્ન છે ભાઈ, તમે બધા જોઈન થાવ છો અને તમને બધાને આ બધા રસ પડે છે એટલે આપણને જે કહેવાવાળા છે એને પણ એમ થાય કે ચાલો બધાને રસ પડે છે, બધા જોઈન થાય છે તો આપણને પણ એમ થાય કે ના, આઈ થિંક વોટ એવર આઈ એમ સ્ટડીંગ ફ્રોમ ધી વેરિયસ રેફરન્સીસ ઇઝ વર્થ ઇટ, એટલે બહુ જ આનંદની વાત છે. તો ગીતામાં જેટલી વખત તમે ગંગા નાયા બરાબર છે, એમ કે જેટલી વખત સમજાવે એટલું પુણ્ય થાય, એટલું જાણવા મળે વધારે. મેડિકલ સ્કૂલમાં મારા એક પ્રોફેસર હતા તો એમનું એક આ સ્ટેટમેન્ટ હતું કે when you study a book remains the same, but your understanding of the knowledge from that book expands and expands and expands. Every time you read the book again, it tells you something કે આ તો મને પહેલા ખબર જ નહોતી, કારણ કે એના જુદા જુદી જગ્યાએથી બધા છે ને બધા પેલા પીસીસ ઓફ પઝલ દે ફોલ ઇન પ્લેસ. એટલે એ તો પુનરાવર્તન તો બહુ જ જરૂરી છે. પણ હવે આપણે પ્રાર્થના કરીશું અને આવતા આ બુધવારથી આપણું રેગ્યુલર પાછું ચાલુ થઈ જશે. We will be entering in a beautiful 16th chapter. અને ભગવાને જે એની અંદર એટલી બધી વાતો કરી છે, આપણને ખરેખર મજા આવશે. પણ હવે થોડું તત્વજ્ઞાન છે ને કોઈ વાર એ લઈશું તો આપણને આ પહેલા 15માંથી પાછું ત્યાં જોડવું પડશે, કારણ કે એ બધી વાતો છે ને હવે વ્યવહારિક વાતો આવી જાય છે. એટલે તો ચાલો પ્રાર્થના કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. આ 15મા અધ્યાયના અંતમાં એક બીજી વાત આપણે સાંભળી લઈએ. પરમાત્મા શું કહે છે? હું પણ પૂર્ણ છું, જગત પણ પૂર્ણ છે અને તે પણ પૂર્ણ છે. પૂર્ણની અંદર કશું પૂર્ણ ઉમેરો તો પણ એ પૂર્ણ રહે છે. પૂર્ણની અંદર તમે કંઈક કાઢી નાખો તો એ પૂર્ણ રહે છે. આ પૂર્ણતાની વસ્તુ છે. આ પરમાત્મા જે સચ્ચિદાનંદ સ્વરૂપની જે પૂર્ણતા છે એની આ ઈશાવાસ્ય ઉપનિષદની અંદર બહુ સુંદર વાત કરી છે. ઓમ પૂર્ણમદ, તો આ પૂર્ણતાની વાત છે. આપણે પૂર્ણ જ છે પણ આપણને ખબર નથી પડતી. માયાની પણ પ્રયત્નશીલ તો છીએ ને ભાઈ. પ્રયત્નશીલ છે. That is more than sufficient. પણ એ આજુબાજુની બધી પરિસ્થિતિઓ પ્રમાણે નાટક કરવા પડે.